શિવાજી સેના ગુજરાત આયોજિત સર્વજ્ઞાતિના 14મો સમૂહ લગ્નનું આયોજન લાઠીમાં 61 દીકરીઓને વિનામૂલ્યે 121 વસ્તુઓના કરિયાવરની સાથે સોના ચાંદીની વસ્તુ દરેક દીકરીઓને શિવાજી સેનાના અધ્યક્ષ વિક્રમભાઈ સોરાણી દ્વારા ગુજરાતની સૌથી મોટી સંસ્થામાં સમૂહ લગ્નની સ્થાન ધરાવતી આ સંસ્થાએ ગુજરાતમાં ડંકો વગાડી દીધો છે। તે અનુસંધાને અમરેલી જિલ્લામાં લાઠી ગામની અંદર સૌપ્રથમ આ સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું। નવાઈની વાત તો એ છે કે સમૂહ લગ્નમાં કોઈ પણ પ્રકારની ફી લેવામાં આવતી નથી। જમણવારથી માંડીને તમામ વસ્તુઓ વગર રૂપિયા દીકરીને પરણવામાં આવે છે, જે આજની મોંઘવારી સમયની અંદર ખરેખર બહુ મોટું ઉદાહરણ સમાજમાં કહેવાય। જેમાં હવે પછીનો 26મો જાજરમાન સમૂહ લગ્નનું આયોજન તારીખને રવિવારને સર્વજ્ઞાતિની દીકરીએ રાખ્યું છે। સર્વજ્ઞાતિ 61 દીકરીને જ્યારે સમૂહ લગ્નનું આયોજન હોય અને એના અધ્યક્ષ તરીકે જ્યારે વિક્રમભાઈ સોરાણીના અધ્યક્ષ સ્થાને આખી પોતાની શિવાજી સેના જ્યારે હાજર હોય લાઠી અંદર, ત્યારે આવો એ બહુમુખી વ્યક્તિત્વ ધરાવતા, પ્રતિભાવાળું વ્યક્તિત્વ ધરાવતા આપણે આજે વિક્રમભાઈને મળીએ। આ છે શિવાજી સેનાના વિક્રમભાઈ સોરાણી, જેને મળતા અમને એટલો બધો આનંદ થાય છે કે આવું સરસ આયોજન લાઠીની અંદર એણે બહુ જ આમ જુઓ ને તો એક અસ્મરણીય છે કે આવું મેં ક્યારેય જોયું નથી। ચલો આની અનુભૂતિ માટે આપણે વિક્રમભાઈ સારાભાઈને પૂછીએ। વિક્રમભાઈ કેમ છો? આજના આ પ્રસંગ નિમિત્તે તમારી અનુભૂતિ કેવી લાગે છે તમને? આજ રોજ અમરેલી જિલ્લાના આંગણે એટલે કે લાઠી તાલુકામાં જ્યારે અમારો પહેલો સમૂહ લગ્ન છે આ જિલ્લાની અંદર, ત્યારે અમરેલી જિલ્લાના પ્રમુખ દિનેશભાઈ, બરાબર છે, તાલુકા પ્રમુખ, શહેર પ્રમુખ, મહિલા મોરચાની ટીમ અને તમામ સભ્યશ્રીઓએ જે છેલ્લા 3-4 મહિનાથી રાત ને દિવસ મહેનત કરી અને આજે 61 દીકરીનો સારામાં સારા કરિયાવર સાથે 121 જેટલી વસ્તુ સોના ચાંદી સહિતનો આ દીકરીઓને કરિયાવર આપવામાં આવ્યો છે। અને અહીંયા ખૂબ સરસ ને સરસ સારી રીતે આ કાર્યક્રમ બહુ ભાગ્ય છે કે આપણે પ્રસંગ એક ઘરે ખાલી 2 દીકરીઓ કે 1 દીકરીને જ્યારે પરણાવી હોય ને ત્યારે કેટલી તૈયારી કરવી પડે છે। જ્યારે આજે આપણે આ વિક્રમભાઈના સોરાણીના જ્યારે અધ્યક્ષ સ્થાને 61 દીકરીઓને જ્યારે પરણાવવામાં આવે ત્યારે એની જે મેનેજમેન્ટ, એની વ્યવસ્થા અને એ પણ જોઈએ તો ખુશ થઈ જઈએ। પણ ફ્રી દરેક વસ્તુ ફ્રીમાં છે। અને વિક્રમભાઈ સારાભાઈએ એક સોનાની દર વખતે 61 દીકરીઓને બુટી આપેલ છે, એ પણ નવાઈની વાત છે। હું ખરેખર વિક્રમભાઈ તમારા લાઈફની અંદર આવા પ્રસંગો બની રહે છે, જે હું ખૂબ તમને શુભેચ્છા પાઠવું છું। અને અમારા અહોભાગ્ય છે કે વિક્રમભાઈ તમે હજી ખૂબ આગળ વધો અને આવા દીકરીઓના આશીર્વાદ લેતા ખરેખર ધન્ય બન્યો છું। અપ્પુ જોશી, દિવ્યાંગ ન્યૂઝ, અમરેલી।